રાફેલ મુદ્દે ચાલી રહેલી જંગ બાદ પણ સંસદ બહાર ટ્વિટર પર રક્ષા મંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે રકઝક ચાલુ છે। ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસે વ્હીપ જાહેર કરીને તમામ સાંસદોને સંસદમાં ઉપસ્થિત રહેવા માટે આદેશ આપ્યો છે। રાફેલ મુદ્દે કોંગ્રેસ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે આજે પણ લોકસભામાં આ મુદ્દો ઉઠી શકે છે। બીજી તરફ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં નોટિસ આપી રાફેલ માટે જેપીસીની માંગ કરી છે। ખડગેએ લોકસભાના નિયમ 193 મુજબ નોટિસ આપી છે। રાફેલ મુદ્દે શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સીતારામને દાવો કર્યો હતો કે એચએએલને સરકાર તરફથી ₹1 લાખ કરોડના પ્રોક્યુરમેન્ટ ઓર્ડર પાઇપલાઇનમાં છે। ત્યારે રાહુલ ગાંધીએ નિર્મલા સીતારામનને પડકાર ફેંક્યો છે કે આ દાવાને સાબિત કરવા માટે તેઓ સંસદમાં દસ્તાવેજ રજૂ કરે અથવા તો પછી રાજીનામું આપે। રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી પર સંસદમાં જુઠ્ઠું બોલવાનો પણ આરોપ લગાવ્યો છે। ભાજપ કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યું છે, સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે। સંસદમાં આજે પણ હોબાળાના અણસાર દેખાઈ રહ્યા છે। લોકસભામાં આજે રાફેલ મુદ્દે હોબાળો થઈ શકે છે।